આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. અક્રૂર કૌરવ દરબારમાં સહાયતા માંગવા આવ્યા છે, જેથી મથુરાને જરાસંધના આક્રમણથી બચાવી શકાય. મહારાજ, મગધ નરેશ જરાસંધ એક વિશાળ સેના સાથે મથુરા તરફ આગળ આવે છે. એ મથુરાનો વિનાશ કરવા માંગે છે. પરંતુ શકુનીની ઈચ્છા નહોતી કે એમની સહાયતા કરવામાં આવે. માટે જ કહું છું બનેવીશ્રી કે જરાસંધના હાથે મથુરાની શક્તિનો નાશ થતો હોય તો થઈ જવા દો. નહીં રહેશે વાંસ અને નહીં વાગશે વાંસળી. પછી જોશું કે કુંતી કોના જોર પર આપ પાસે પોતાના પુત્રનો અધિકાર માંગે છે. હા. ત્યાં મહારાણી કુંતીએ અક્રૂરને પોતાનું દુઃખ સંભળાવતા કહ્યું, સાચું પૂછો તો અક્રૂરભાઈ, મને તો મારા બાળકોના જીવનની ચિંતા થઈ રહી છે. એવું લાગે છે કે મારા બાળકો એમની આંખમાં ખૂંચવા લાગ્યા છે. અક્રૂરે એમને સાંત્વન આપતા કહ્યું, કૃષ્ણ તો આપના વિશે હંમેશા ચિંતા કરતા હોય છે. અહીં આવતી વખતે એમણે મને ખાસ કહ્યું હતું, જ્યાં સુધી હું છું એમની અને એમના પુત્રોની કોઈ હાનિ નહીં થાય. અંતે જ્યારે અક્રૂર ધૃતરાષ્ટ્રને મળ્યા તો એમણે સહાયતા કરવાની ચોખ્ખી ના પાડી દીધી. અક્રૂરજી, આપ જઈને મહારાજ ઉગ્રસેનને જણાવી દેજો કે અમને ખૂબ દુઃખ છે કે આ સમયે અમે એમની કોઈ સહાયતા નથી કરી શકતા. ત્યારે અક્રૂરે ધૃતરાષ્ટ્રને ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશો સંભળાવ્યો. જીવ એકલો જ જન્મ લે છે અને એકલો જ મૃત્યુ પામે છે. પોતાના કર્મ ધર્મનું, પોતાના પાપ પુણ્યનું ફળ એ એકલો જ ભોગવે છે અને સ્વયં પોતાના પાપોનું પોટલું માથે મૂકીને એકલો જ ઘોર નરકમાં જાય છે. ભગવાન શ્રી કૃષ્ણે ખરેખર મારા કલ્યાણની વાત કરી છે. એ માટે એમને મારા નમસ્કાર કહેજો અને સાથે એ પણ કહેજો કે હે પ્રભુ, હું મારા ચિત્તની ચંચળતાનું શું કરું
કે એમાં શ્રી કૃષ્ણનો ઉપદેશ એટલી જ વાર રહી શક્યો છે જેટલી વાર આકાશમાં વીજળીનો ચમકારો રહે છે. તમે સમર્થ છો, બદલવા જ માંગતા હો તો વિધિના વિધાનને જ બદલો. હું વિધિનું વિધાન બદલી નાખું અને એ સ્વયં કોઈ પુરુષાર્થ નહીં કરે. વાહ! જોયું અક્રૂરજી, મનુષ્યનો અહંકાર કેટલો પ્રબળ હોય છે કે જો સ્વયં ભગવાન પણ એમને ઉપદેશ આપે તો પણ એમના પર કોઈ અસર નથી થતી. પરંતુ પાપ અને અન્યાયથી ભરેલા વાતાવરણમાં ફસાયેલો અમારો એક પરમ ભક્ત ત્યાં છે, વિદુર. એ જણાવો કે ત્યાં અમારા પ્રિય વિદુરની શી પરિસ્થિતિ છે? એ તો આપના દર્શન માટે ખૂબ આતુર છે પ્રભુ, ખૂબ આતુર છે. અમે એમના કરતાંય વધુ આતુર છીએ અક્રૂરજી, અમારા ધર્મરાજના દર્શન માટે. ધર્મરાજ? આપે એમને ધર્મરાજ કહ્યા પ્રભુ? હા અક્રૂરજી, તેઓ ધર્મરાજ જ છે, જેમને મહર્ષિ માંડવ્યના શ્રાપને કારણે આ ધરતી પર મનુષ્ય યોનિ ધારણ કરવી પડી છે. માંડવ્ય મુનિનો શ્રાપ ધર્મરાજને? હમ ભગવાન, કૃપા કરી આ રહસ્યનું ઉદ્ઘાટન પણ કરી દો કે સ્વયં ધર્મરાજને મુનિનો શ્રાપ કેવી રીતે લાગ્યો? આ સર્વ માયાની રમત છે અક્રૂરજી. જુઓ, માયા કેટલી પ્રબળ છે. પૂર્વકાળમાં એક મહાન તપસ્વી મહર્ષિ માંડવ્ય થઈ ગયા, જે પોતાના તપોબળની શક્તિ દ્વારા એવા પુણ્ય લોકો પર વિજય પામ્યા જે અન્ય માટે દુર્લભ છે. એકવાર રાજાના સૈનિકો એ જ વનમાં ચોરોનો પીછો કરતા હતા. ત્યાં હે ઋષિ મહારાજ, અમારી સહાયતા કરો, અમારી સહાયતા કરો. પેલા ડાકુ અમારી પાછળ પડ્યા છે. એ અમારું ધન ચૂંટવી અમને મારી નાખશે. માટે કૃપા કરી અમારો આ ધન સામાન આપની કુટીરમાં છુપાવી દો અને અમને ભાગવાનો કોઈ માર્ગ બતાવો. પેલા ડાકુઓ અમારી પાછળ પડ્યા છે. અમારી સહાયતા કરો. એ અમારું ધન ચૂંટવી અમને મારી નાખશે. કઈ વાંધો નહીં, મારી કુટીરમાં સામાન મૂકી દો અને તમે લોકો અહીંથી નહીં, પેલા રસ્તેથી ચાલ્યા જાઓ. ચાલો ચાલો ચાલો. પેલા ડાકુઓ લૂંટનો બધો માલ સાધુની કુટીરમાં રાખીને ભાગી ગયા અને સાધુએ એમને રસ્તો પણ બતાવ્યો છે. અવશ્ય અવશ્ય આ પણ એમનો જ સાથી છે. એને પકડી લો. ચાલો ચાલો. જાઓ. તો એ ડાકુને ક્યાં ભગાડી મૂક્યા તે અને લૂંટનો માલ ક્યાં રાખ્યો છે? એ ડાકુઓ છે કે તમે લોકો? અમે ડાકુઓ નથી, અમે રાજાના સિપાહી છે, સિપાહી. એ ડાકુઓને પકડવા અમે વેપારીઓનો વેશ ધારણ કર્યો છે. આ જુઓ. આ બધું શું છે? એમણે કહ્યું કે તમે ડાકુ છો, એમને લૂંટવા માંગો છો. એ મારા શરણે આવ્યા હતા.
મેં એમનું ધન મારી કુટીરમાં છુપાવી એમને ભગાડી દીધા. હવે તમે કહો છો કે એ ડાકુ હતા. સત્ય શું છે? આટલા બોળા ન બનો પાખંડી સાધુ. તું એ જ ડાકુઓનો સાથી છે. બાંધી દો એને. પરંતુ મારી વાત તો સાંભળો. હવે આ પરંતુ બધું રાજાની સામે બોલજે. લઈ ચાલો ને. મહારાજ, આ અપરાધીએ પોતાના પાડોશમાં રહેતી વિધવા સ્ત્રીની હત્યા એટલે કરી કેમ કે આને એ વાતનું જ્ઞાન થઈ ગયું હતું કે સ્ત્રીએ પોતાના ઘરમાં ઘણું બધું ધન છુપાવી રાખ્યું હતું. જો એણે પોતાનું ધન છુપાવીને રાખ્યું હતું તો આને આ વાતનું જ્ઞાન કઈ રીતે થયું? એ સ્ત્રી આને ખૂબ સારો માણસ સમજતી હતી, માટે પોતાના પતિના મૃત્યુ બાદ એણે ભોળા ભાવથી આની સલાહ માંગી કે જે પૈસા એનો પતિ છોડીને ગયો છે એની ખબર જો ચોર ડાકુને પડી જશે તો એ સર્વ ધન લૂંટીને લઈ જશે. એની રક્ષા કેવી રીતે કરવી? તો આ માણસે પેલી સ્ત્રીને સલાહ આપી કે તારા ઘરના આંગણામાં એક ખૂબ ઊંડો ખાડો ખોદ અને એમાં આ ધનને છુપાવી દે. અને ખાડો ખોદવામાં સહાય કરવાના બહાને એક રાત્રે આ માણસ એના ઘરે ગયો. જ્યારે બંને મળીને ખાડો ખોદ્યો તો આ માણસે એ સ્ત્રીની હત્યા કરીને એને ખાડામાં પૂરી દીધી અને એનું ધન લઈને ભાગી ગયો. મહારાજ, તો આને નગરના ચોકમાં લઈ જઈને શૂળી પર ચડાવી દો. દયા કરો મહારાજ, મારા પર દયા કરો મહારાજ. કેવળ તે ચોરી કરી હોત તો અમે તારા પર અવશ્ય દયા કરી હોત, પરંતુ તે તો એક અબળાની સાથે વિશ્વાસઘાત કર્યો છે, માટે તું દયાને પાત્ર નથી રહ્યો. લઈ જાઓ આને. મહારાજ. આ સાધુને કેમ લાવ્યા છો? મહારાજ, આ સાધુ નહીં, આ તો બહુ મોટો ઢોંગી છે. ખાંડવ વનના જંગલોમાં આજકાલ થોડા ડાકોની ટોળીએ ખૂબ ઉત્પાત મચાવ્યો છે. આ ખૂબ નિર્મમ લોકો છે મહારાજ. દરેક આવતા જતા યાત્રીઓ અને વેપારીઓને લૂંટતા હોય છે અને પછી એમનો વધ કરી નાખે છે. મહારાજ, આ સમાચાર મળતા આપણા થોડાક સિપાહીઓને જંગલમાં વેપારીઓના વેશમાં મોકલ્યા. જ્યારે ડાકુએ આપણા સિપાહીઓ પર હુમલો કર્યો, એમને લૂંટ્યા અને એમનો વધ કરવા માંગતા હતા, તો આપણા સિપાહીઓએ પણ શસ્ત્ર બહાર કાઢ્યા. સિપાહીઓને જોઈને બધા ડાકુઓ ભાગવા લાગ્યા, પરંતુ એમનો પીછો કરતા કરતા જ્યારે આપણા સિપાહીઓ આ સાધુની કુટીરમાં પહોંચ્યા તો એ જોઈને ચકિત થઈ ગયા કે લૂંટનો બધો માલ એમની કુટીરમાં છુપાવેલો હતો. જેથી એ સાબિત થાય છે મહારાજ કે આ સાધુ પણ એ જ ટોળકીનો એક ડાકુ છે જે ખોટો સાધુનો વેશ ધરી તપશ્ચર્યાનો ઢોંગ કરે છે, પરંતુ વાસ્તવમાં એમના માલની રક્ષા કરે છે. મહારાજ, એનું શું પ્રમાણ છે કે લૂંટનો સામાન આમની ઈચ્છાથી કુટીરમાં રાખવામાં આવ્યો હતો? બની શકે કે ધ્યાનમાં બેઠા હોય અને કોઈ બીજાએ ત્યાં સામાન રાખી દીધો હોય. ના મહારાજ, એવું નથી.
આપણા સૈનિકોએ પેલા ડાકુઓ સાથે આ સાધુને વાત કરતા જોયા હતા અને એ પણ જોયું હતું કે આ સાધુ એમને સંકેતથી કહેતો હતો કે સર્વ માલ અહીં મૂકીને અહીંથી ભાગી જાઓ. તો શું એ સત્ય છે કે તે ડાકુઓને સ્વયં કહ્યું કે તમારો માલ મૂકીને અહીંથી ભાગી જાઓ? હા મહારાજ, પરંતુ જ્યારે તે માની લીધું કે તે સ્વયં એમને કહ્યું કે લૂંટનો માલ અંદર રાખીને ભાગી જાઓ, તો એ પશ્ચાત હવે કયું પરંતુ રહી જાય છે? તું તો એ પાખંડી છે જેણે ન તો ફક્ત સાધુ વેશનું અપમાન કર્યું છે, પરંતુ અમારા જેવા સાંસારિક મનુષ્યોની જે આસ્થા, જે શ્રદ્ધા, જે વિશ્વાસ સાધુ સંતો પ્રતિ હોય છે, તે અમારી એ શ્રદ્ધા, એ વિશ્વાસની હત્યા કરી છે. માનવની હત્યા કરનાર મહાપાપી હોય છે, પરંતુ જે શ્રદ્ધા, જે વિશ્વાસની હત્યા કરે છે, એ તો એનાથી મોટો પાપી હોય છે. આવો પાપી આ ધરતી પર રહેવાને યોગ્ય નથી. આને આજે જ નગરના ચોકમાં લઈ જઈ શૂળી પર ચડાવી દો. લઈ જાઓ એને. મહર્ષિની યોગ શક્તિને કારણે એ શૂળી એમના શરીરનું છેદન ન કરી શકી. અને પોતાના તપોબળની શક્તિ દ્વારા તેઓ એ શૂળીની ટોચ પર બેઠા બેઠા જ તપશ્ચર્યા કરતા રહ્યા. આ ચમત્કાર જોઈને સૌને આશ્ચર્ય થયું. જ્યારે રાજા સુધી વાત પહોંચી, શું તેઓ મહામુનિ માંડવ્ય છે? તને કઈ રીતે ખબર પડી? મહારાજ, એમના ચમત્કારની ચર્ચા સાંભળતા જ ત્યાં લોકોની ભીડ જમા થવા લાગી છે. એ ભીડમાં એક સાધુ પણ હતા. એણે એમને જોતા જ ઓળખી લીધા કે આ તો સ્વયં મહારિષિ માંડવ્ય છે. અને પછી એણે એમને સૂડીથી ઉતરવાનું કહ્યું, પરંતુ મહામુનિએ એમ કહીને ઉતરવાનું અસ્વીકાર કર્યું કે હું તો મારા રાજાની આજ્ઞાનું પાલન કરું છું. જ્યાં સુધી હું એમના રાજ્યમાં છું, હું એમના આદેશ વિના સૂડીથી નહીં ઉતરી શકું. ઓહ, આ તો મારાથી બહુ મોટો અનર્થ થઈ ગયો. મારે ત્વરિત જઈને એમની ક્ષમા માંગવી જોઈએ. પાહિમામ, 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 પાહિમામ. હે મુનિવર, મને ક્ષમા કરી દો. ક્ષમા, ક્ષમા, હે દયા નિદાન, ક્ષમા. હે મુનિવર, મને ક્ષમા કરી દો. મારી એક ભૂલને કારણે આટલો મોટો અનર્થ થઈ ગયો. હું આપને ઓળખી ન શક્યો. મને ક્ષમા કરી દો. અને જો આપની ઈચ્છા હોય તો આપ મને દંડ પણ આપી શકો છો. હું
હું એનો પ્રાયશ્ચિત તરીકે સહર્ષ સ્વીકાર કરી લઈશ. નહીં રાજન, હું આપને કોઈ દંડ આપવા નથી માંગતો, કેમ કે આમાં આપનો કોઈ દોષ નથી. જે પરિસ્થિતિમાં આપના સિપાહીઓએ મને જોયો, એ પરિસ્થિતિ અનુસાર આપે જે ન્યાય કર્યો તે ઉચિત જ હતો. માટે આમાં આપનો કોઈ દોષ નથી. દોષ છે વિધિનો, દોષ છે ધર્મરાજનો, જેની આજ્ઞાથી કાળે એ સમયે એવી પરિસ્થિતિ ઊભી કરી. આવું કેમ થયું, એનો ઉત્તર મારે સ્વયં ધર્મરાજ પાસે માંગવો પડશે કે કયા કારણે મારે આ દંડ ભોગવવો પડ્યો. હે રાજન, મેં આપની આજ્ઞાનું પાલન કરીને આપે આપેલ દંડ ભોગવી લીધો છે. આપની શૂળી આથી વધારે મારા શરીરનું છેદ નહીં કરી શકે. માટે આપ જો હવે મને આજ્ઞા આપો તો હું આ જ ક્ષણે સીધો ધર્મરાજ પાસે જવા માંગુ છું. હે મુનિવર, મને વધારે લજ્જિત ન કરો. જો બની શકે તો મને આપની સેવાનો કોઈ તો અવસર પ્રદાન કરો, જેથી મારું કંઈક તો પ્રાયશ્ચિત થઈ શકશે. એ પછી જોઈશું રાજન. આપનું કલ્યાણ થાવ. આને ભાગ્યનું વિધાન માનીને મહર્ષિએ કોઈ પર ક્રોધ ન કર્યો, પરંતુ ત્યાંથી તેઓ સીધા ધર્મરાજ પાસે ગયા. મારા જાણતા તો મેં મારા જીવનમાં કોઈ પાપ નથી કર્યું, પરંતુ અજાણતા મેં એવું કયું પાપ કર્યું છે જેનું આવું ભીષણ ફળ મારે ભોગવવું પડ્યું? હે તપોમૂર્તિ, બાલ્યકાળમાં આપ પતંગિયાની પૂંછ ભાગમાં સોય ઘુસાડતા હતા. એ જ કર્મનું આ ફળ આપને પ્રાપ્ત થયું. ધર્મશાસ્ત્રના અનુસાર જન્મથી લઈને 12 વર્ષની આયુ સુધી બાળક જે કંઈ કરે એને અધર્મ ન માની શકાય, કેમ કે એ સમય સુધી બાળકને ધર્મશાસ્ત્રનું જ્ઞાન નથી હોતું. માટે બાલ્યકાળમાં કરેલી મારી મૂર્ખતાને તે પાપની સંજ્ઞા આપી અન્યાય કર્યો છે. બીજી વાત એ છે કે તું એ ભૂલી ગયો કે ન્યાયના આસન પર બેસનારો અપરાધની માત્રા અનુસાર જ દંડ આપી શકે છે. એ માત્રા કરતા વધારે દંડ આપવાથી અન્યાય કરવાનું પાપ લાગે છે. અને જે સ્વયં ન્યાયમૂર્તિ હોય અને બીજાને અન્યાય કરે તો એને ભીષણ અપરાધ કહેવાય. અતઃ હે ધર્મ, આ પાપનો દંડ ભોગવવા તું મનુષ્ય યોનિ ધારણ કરી એક ક્ષુદ્ર માતાના ગર્ભથી મૃત્યુલોકમાં જન્મ લઈશ, જ્યાં તું ન્યાય અને અન્યાયના ગૂંચળા ઉકેલતા ઉકેલતા થાકી જઈશ. આ જ તારો દંડ છે. આમ મહાત્મા માંડવ્યના શ્રાપને કારણે એ સાક્ષાત ધર્મ જ છે, જેમણે આ ધરતી પર વિદુર રૂપે એક ક્ષુદ્ર દાસીની કુખેથી જન્મ લીધો છે. માટે જ મેં આપને કહ્યું હતું કે આ ધરતી છોડતા પહેલા એમને માટે બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ આવશ્યક છે. હવે મને સમજાયું પ્રભુ.
એમના હૃદયમાં આપ પ્રત્યે આટલી અગાધ ભક્તિ કેમ છે? શું તેઓ સ્વયં પોતાના પૂર્વજન્મ વિશે જાણે છે? ના, આ સમયે એમનું આ શરીર પ્રકૃતિના બંધનોમાં બંધાયેલું છે, જેને કારણે મનુષ્યને પોતાનો પૂર્વજન્મ અને ભવિષ્યનો બોધ નથી હોતો. પરંતુ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આ ધરતી છોડતા પહેલા એમને ફરી બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ અવશ્ય થશે. ત્યાં સુધી એમને મહર્ષિના શ્રાપનું ફળ ભોગવવા દો અને માયાની રમત જોતા રહો. સારું, એ જણાવો કે આપને જે કાર્ય માટે મોકલ્યા હતા એ તો નિષ્ફળ થઈ ગયું. પ્રભુ, એ તો આપ પહેલેથી જ જાણતા હતા. એ માટે જે ઈશારો આપે હું જતો હતો ત્યારે કર્યો હતો એ હું સમજી ગયો હતો પ્રભુ. તો હવે એ વિચારો કે હસ્તિનાપુર વાળાઓએ તો સહાયતા કરવાની ના પાડી દીધી છે, તો હવે આપ મથુરાની રક્ષાનો શું પ્રબંધ કરશો? ભગવાન, આપના રહેતા મથુરાની રક્ષા કરનારો હું કોણ પ્રભુ? માટે એની મને કોઈ ચિંતા નથી. અમે તો કેવળ આપની આજ્ઞાનું પાલન કરશું. ભલે ત્યારે. હવે એ જણાવો કે જરાસંધની સેના ક્યાં સુધી આવી પહોંચી? જરાસંધ વિશે અમારી સૂચના છે કે એની સેના મથુરાની સીમાની નિકટ આવી ગઈ છે. આજે રાત્રે એમનો પડાવ મથુરાથી લગભગ 30 કોસના અંતરે યમુનાને કિનારે હશે. ત્યાં રોકાઈને તેઓ અને તેમના મિત્ર રાજા આક્રમણની યોજના બનાવશે. મારા ગુપ્તચરો એમની સેનામાં હાજર છે અને કાલ સુધીમાં મને એમની યોજનાના પૂરા સમાચાર મળી જશે. સમ્રાટનો જય હો. સેનાપતિ વર્ધક, શું સમાચાર લાવ્યા છો? શું હસ્તિનાપુરની સેના મથુરા નરેશની સહાયતા કરવા આવે છે? નહીં મહારાજ. મારા ગુપ્તચર હમણાં જ મથુરાથી આવ્યા છે. એમની માહિતી અનુસાર હસ્તિનાપુર નરેશ મહારાજ ધૃતરાષ્ટ્રે મથુરા વાસીઓની સહાયતા કરવાની ચોખ્ખી ના પાડી દીધી છે. એમનું કહેવું છે કે મગધ નરેશ જરાસંધે અમારું કાંઈ નથી બગાડ્યું, માટે અમે મહારાજ જરાસંધ જેવા શક્તિશાળી સમ્રાટ સાથે વિના કારણ શત્રુતા નથી કરવા માંગતા.
બહુ બુદ્ધિમાન છે મારા ધૃતરાષ્ટ્ર. આંધળા છે પરંતુ દૂરનું વિચારે છે. એમની આ વાત અમને ખૂબ ગમી ગઈ છે. આ પ્રકારે એમણે અમારી તરફ મિત્રતાનો હાથ લાંબો કર્યો છે, જે અમને સ્વીકાર્ય છે. આનો અર્થ એમ પણ છે કે એમણે આપણું કામ વધુ સહેલું કરી નાખ્યું. નિસ્સંદેહ હવે તો મથુરાની અવસ્થા એવા નીરી પક્ષી જેવી થઈ ગઈ છે જેની પાંખો કાપી નાખી હોય. યાહા! હા, હવે તો એમની પાસે એક જ ઉપાય બાકી છે કે તેઓ આપણા સમ્રાટ સામે ઘૂંટણ ટેકવીને અને હાથ જોડીને પોતાના જીવનની ભિક્ષા માંગે. અને આ ભિક્ષા અમે કદાચિત નહીં આપીએ શિશુપાલ, નહીં આપીએ. અમે પ્રણ લીધું છે કે મથુરા નગરીને બાળીને અમે રાખનો ઢગલો કરી દઈશું. ઢગલો. ત્યાં રહેનારું કોઈ પણ પ્રાણી જીવિત નહીં રહેશે, નહીં રહેશે. આ પ્રાણને પૂરું કરવામાં હવે કોઈ સંશય બાકી નથી રહ્યો મહારાજ. પરંતુ શું? પરંતુ સમ્રાટને મારી એક પ્રાર્થના છે કે આપના નિર્ણય પર ફરી એકવાર વિચાર કરી લે. શું આ આવશ્યક છે? મહારાજ શલ્ય, આપ સારી રીતે જાણો છો કે જ્યારે કોઈ વીર પુરુષ પર ઘાત કરવામાં આવે તો એનો પ્રતિઘાત કરવામાં જ વીરતાની નિશાની છે. પરંતુ આપના શબ્દોમાં વીરતાની નહીં પણ બુદ્ધિની નિર્બળતા દેખાય છે. ક્ષમા કરો મહારાજ, વીરતાનું માર્ગદર્શન કરવું જ બુદ્ધિનું કામ છે. આપ કેવા શું માંગો છો મંત્ર નરેશ? કેવળ એટલું જ કે અત્યારે જે પરિસ્થિતિ છે એ અનુસાર મથુરાવાળા આપણી સેનાનો સામનો એક દિવસ કરતા વધુ નહીં કરી શકે. એનો અર્થ છે કે મથુરા આપના હાથોમાં આવી ચૂકી છે એવું માની લેવું જોઈએ. તત્પશ્ચાત બે જ રસ્તા છે. એક તો એ કે મથુરાને વેર વિખેર કરી એનો વિનાશ કરવામાં આવે, અને બીજો એ કે મથુરા જેવું સુંદર, સમૃદ્ધ અને આવું વસાવેલું નગર જો આપના રાજ્ય સાથે જોડી દેવામાં આવે તો આપના સામ્રાજ્યની શોભા હજી વધી જશે. અને જ્યાં સુધી મહારાજ કંસની હત્યાના પ્રતિશોધનો પ્રશ્ન છે તો એના માટે તો પેલા બે ગોવાળો કૃષ્ણ અને બલરામને શૂળીએ ચડાવી દેવા જ પર્યાપ્ત છે. કેમ કે ખરેખર તો હત્યારાઓ એ જ છે. એમાં સામાન્ય પ્રજાનો શું દોષ છે? એમનો દોષ છે મહારાજ શલ્ય, છે એમનો દોષ. કેમ કે એમણે પેલા હત્યારા કૃષ્ણના જય જયકારના પોકાર કર્યા હતા. પોકાર. પ્રજા તો દરેક જીતનારનો જય જયકાર કરે છે. કાલે જ્યારે આપ વિજયી થઈને મથુરામાં પ્રવેશ કરશો તો એ જ પ્રજા આપનો પણ જય જયકાર કરશે. આ તો પ્રજાનો સ્વભાવ છે. જેની પાસે શક્તિ છે, જેના હાથમાં રાજદંડ છે, બસ પ્રજા એની સામે માથું નમાવીને ઊભી રહે છે. એટલા માટે રાજનીતિ કહે છે કે સાધારણ પ્રજાની સામૂહિક હત્યાથી કોઈ લાભ નથી થતો, પરંતુ અપકીર્તિ મળે છે. આનો અર્થ છે કે પ્રજાને કોઈ દંડ ન આપવો. અવશ્ય આપવો જોઈએ, અવશ્ય આપવો જોઈએ, પરંતુ પ્રજાને દંડ આપવાની બીજી પણ રીતો છે. જેમ કે એમના પર એટલા કર લગાવી દો, એટલા કર લગાવી દો કે તેઓ જીવનભર જેટલું ધન કમાતા રહે એટલું કરના રૂપમાં આપણા રાજકોષમાં ભરતા રહે. બસ જ્યાં સુધી જીવશે આપના દાસ બનીને જીવશે, અને જ્યારે થાકી જશે તો સ્વયં જ મરી જશે.
અમે મહારાજ શલ્યના પ્રસ્તાવ સાથે પૂરી રીતે સહેમત છીએ, પરંતુ એક વાત યાદ રાખજો મિત્ર, કે એક મોટા નગરને ઉજાડવું એટલું સરળ છે, એને વસાવવું એટલું સરળ નથી. શતાબ્દીઓ વીતી જાય છે મથુરા જેવા નગરને વસાવતી વખતે. માટે જ મારું કહેવું માનો મિત્ર, અને ઉજાડતા નહીં, નહીં ઉજાડતા મિત્ર, નહીં ઉજાડતા. એમ સમજી લો કે મગધના રાજમુકટમાં મથુરા નામનો એક વધુ હીરો જડી દેવામાં આવ્યો છે, એક વધુ હીરો જડી દેવામાં આવ્યો છે. કેમ મહારાજ ભામાસુર, કેવી લાગી યોજના? સુંદર, અતિ સુંદર. આનાથી તો મગધ સામ્રાજ્યના વૈભવની શોભા બમણી થઈ જશે. વાહ! હે વીર શિશુપાલ, તમે કંઈ બોલ્યા નહીં. તમારો શું મત છે? સમ્રાટ, મારો મત પણ મહારાજ શલ્ય અને મહારાજ બાણાસુરને અનુરૂપ જ છે, પરંતુ મારા મનમાં એક પ્રશ્ન ઉદ્ભવે છે. શું? મહારાજ, આપ સાધારણ પ્રજાજનોને તો જીવિત છોડી દેશો, કૃષ્ણ અને બલરામને નગર ચોકમાં શૂળીએ ચડાવી દેશો. હા, પરંતુ મથુરામાં યાદવોના અક્રૂર જેવા મહાબલી સરદારો છે, મહારાજ ઉગ્રસેન અને સૂરસેન છે. એમની સાથે શું વર્તન કરશો? એમને હમણાં કંઈ જ કહેવામાં નહીં આવે, કાંઈ જ નહીં કહેવામાં આવે એમને. એમને એમ જ લાગવું જોઈએ કે આપણે એમને જીવિત છોડી દઈશું. બસ એક વાર મહારાજ, એક વાર તેઓ હાર માનીને આપણને એમના નગરમાં ઘૂસી જવા દે, ત્યારબાદ સૌથી પહેલું કાર્ય એ હશે કે આપણે એમના સૈનિકો પાસેથી એમના શસ્ત્ર અસ્ત્ર બધું છીનવી લઈએ. શેષ કાર્ય સરળ છે. રાતોરાત ઉગ્રસેન, શૂરસેન અને અક્રૂર જેવા સરદારોને અને સેના નાયકોને બંદી બનાવીને મથુરાથી રાજગીરી મોકલી દઈશું. જ્યારે સૈનિકો એમને સાંકળોથી બાંધીને મથુરાથી રાજગીરી ધરતી પર કસડીને લઈ જતા હશે ને, અને આ દ્રશ્ય મથુરાના ગામવાળાઓ જોશે, તો એ આપણા સમ્રાટની શૂરવીરતાના ડંકા વગાડશે, ડંકા વગાડશે, ડંકા વગાડશે લોકો. અને દરેક ગામમાં એક ઉત્સવ થશે, એક ઉત્સવ થશે દરેક ગામમાં. અતિ સુંદર, અતિ સુંદર. અમને આપની આ યોજના અતિ સુંદર લાગી. અમે આપની આ યોજનાને સ્વીકૃતિ પ્રદાન કરીએ છીએ. સેનાપતિ વર્ધક, આજ સમયે મથુરા નરેશને નામે અમારો આજ્ઞાપત્ર લખવામાં આવે. જેવી આજ્ઞા મહારાજ. એમને લખો કે તમે સર્વે મહારાજ કંસની હત્યા કરીને જે દુષ્કર્મ કર્યું છે એનો એક જ દંડ હોઈ શકે છે કે મથુરામાં રહેનારા એક એક પ્રાણીને શૂળી પર ચડાવી દેવામાં આવે અને મથુરા નગરીને આગ લગાડી દેવામાં આવે, જેથી મથુરા નગરી અને એના નિવાસીઓના નામ ઇતિહાસના પાનાઓમાંથી હંમેશા માટે ભૂસાઈ ન જાય. અને આ કાર્ય અમે કેવળ એક જ દિવસમાં સંપન્ન કરી શકીએ છીએ, કેમ કે અત્યારે અમારી પાસે 23 અક્ષોણી સેના છે, જેના ડરથી હસ્તિનાપુરના કૌરવોએ પણ આપની સહાયતા કરવાની ના પાડી દીધી છે. આપની આ દીન અને કરુણાજનક અવસ્થા જોઈને અમને બિચારા મથુરાવાસીઓ પર દયા આવી રહી છે, જેમની રક્ષા આજે એમનો રાજા પણ નથી કરી શકતો. માટે માનવીય દયાની ભાવનાથી દ્રવીભૂત થઈને અમે નિર્ણય કર્યો છે કે અમે સમસ્ત પ્રજાજનોને એ શરત પર ક્ષમા કરી દઈશું કે મહારાજ કંસની હત્યા કરનાર કૃષ્ણ અને એમના ભાઈ બલરામને અમને સોંપી દેવામાં આવે. આ બંનેને છોડીને શેષ
જે પણ અમારી અધીનતા સ્વીકારશે અમે એને પ્રાણદાન આપવાનું વચન આપીએ છીએ અને આ ચેતવણી સામે જે પણ માથું અમારી સામે ઉંચકાશે એનું માથું કચડી નાખવામાં આવશે. અમને આશા છે કે આપ બુદ્ધિમાનીથી કામ લેશો અને અમારી આજ્ઞાનું પાલન કરશો. આ આપની પ્રાણ રક્ષાનો અંતિમ અવસર છે. જો કાલ સુધીમાં અમારી આજ્ઞાનું પાલન નહીં થાય તો અમારી સેના મથુરા પર આક્રમણ કરશે. આ વિષય પર અમે આપ સર્વનો મત જાણવા માંગીએ છીએ. આ સંધિપત્ર નહીં, એક આજ્ઞાપત્ર છે. અને આજ્ઞા એ છે કે યુદ્ધ પહેલા જ હાર માનીને આપણા શસ્ત્રો એમના ચરણોમાં મૂકી દો અને હાથોમાં બંગડીઓ પહેરીને એમની સામે નતમસ્તક થઈને એમની પરાધીનતા સ્વીકાર કરી લો. કૃષ્ણ